સુરત શહેરમાં ગુનાખોરી અને ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત સુરત શહેર એસઓજીની ટીમે એક શખ્સને ગેરકાયદેસર રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ એસઓજીની ટીમે સુરતના ભરત ટ્રાન્સપોર્ટ ગોડાઉન તથા બકરા મંડી વચ્ચેના રોડ પરથી આરોપી શાહરૂખ ઉર્ફે 7 હારૂન શેખ ઉંમર વર્ષ 30 રહે કોસાડ આવાસ અમરોલીને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી પરવાના વગરની એક રિવોલ્વર કિંમત આશરે ₹15,000 કબજે કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે અગાઉ તે મર્ડર કેસમાં જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા બાદ હુમલાથી બચવા તેણે રિવોલ્વર ખરીદી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એસઓજીની ગેરકાયદેસર હથિયાર પકડવાની ડ્રાઈવ સતત ચાલુ હોય છે। એના અંતર્ગત શિવા ઝાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે 7 હારૂન શેખ કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો તે હકીકતને ધ્યાનમાં આવતા એસઓજીએ ગઈકાલે આર્મ્સ એક્ટનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે। આ આરોપી જે શાહરૂખ ઉર્ફે 7 શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે। 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે। 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો। આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।